નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક હરખની લાગણી જોવા મળી છે। તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન અને પગારમાં વધારા અંગે માહિતી? તો તમામ માહિતીની વિગતવાર વાત કરતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। તો સૌથી પહેલાં આપણે કેન્દ્ર સરકારે કેવી રીતે વધારો કર્યો છે તેની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2%નો વધારો થઈ ચૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે। આ વધારા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે। આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। નોંધનીય છે કે આ પહેલાં ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું, જે 1 જુલાઈ 2025થી લાગુ થયું હતું। સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વખત જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। અને મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયા બાદ 20,000, 30,000 અને 40,000 બેઝિક પગારવાળાને પગારમાં કેટલો વધારો થશે તેની તમામ વાત કરીશું। તો મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં વાત કરીશું કે મોંઘવારી ભથ્થા ડીએની ગણતરી હંમેશા બેઝિક પેના આધારે જ કરવામાં આવે છે। આ 2% વધારાની અસર અલગ અલગ પગાર સ્તર પર અલગ અલગ પડશે। એટલે કે તમામ કર્મચારીઓના પગારમાં સામાન્ય રીતે વધારો થશે નહીં, પરંતુ તેમના બેઝિક પગાર એટલે કે બેઝિક સેલરી પ્રમાણે જ વધારો થશે। અને ત્યારબાદ જાણીએ કે 20,000 બેઝિક પગારવાળાને કેટલો ફાયદો થશે। જે કર્મચારીઓની બેઝિક પગાર એટલે કે બેઝિક સેલરી 20,000 રૂપિયા છે તેમને અત્યાર સુધી 58%ના દરે 11,600 રૂપિયા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળતું હતું। હવે મોંઘવારી ભથ્થું વધીને 60% થતાં આ રકમ વધીને 12,000 રૂપિયા થઈ જશે। તેનો અર્થ એ થયો કે તેમને દર મહિને 400 રૂપિયા વધારે પગાર મળશે। તો મિત્રો, આવી રીતે 20,000 રૂપિયાના જે 58% હતું તે મળશે। ત્યારબાદ 30,000 બેઝિક પગારવાળાનો કેટલો વધશે પગાર? જે કર્મચારીઓની બેઝિક પગાર 30,000 રૂપિયા છે તેમને અત્યાર સુધી 58%ના દરે 17,400 રૂપિયા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળતું હતું। હવે મોંઘવારી ભથ્થું વધીને 60% થતાં આ રકમ વધીને રૂપિયા 18,000 રૂપિયા થઈ જશે। તેનો અર્થ એ થયો કે તેમને દર મહિને 700 રૂપિયા વધારે પગાર મળશે। તો મિત્રો, આવી રીતે 30,000 બેઝિક પગારવાળાને તેમને મોંઘવારી ભથ્થું 17,400 રૂપિયા ઉમેરાતા તેમને 600 રૂપિયા વધારે પગાર મળશે। ત્યારબાદ 40,000 બેઝિક પગારવાળાને કેટલો ફાયદો થશે? તો 40,000 વાળાની વાત કરીએ તો જે કર્મચારીઓનો બેઝિક પગાર 40,000 રૂપિયા છે તેમને ડીએમાં થયેલા 2% વધારાના દર મહિને
800 રૂપિયાનો ફાયદો થશે. 58%ના દરે પહેલાં તેમને 23,200 રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું, જે હવે વધીને 24,000 રૂપિયા થઈ જશે. એટલે કે જેને 40,000 બેઝિક પગાર છે તેમને 58%ના દરે મોંઘવારી ભથ્થું જે 23,000 મળતું હતું તેમાં 2%નો વધારો કરી 60,000 થયું, એટલે 24,000 રૂપિયા મળશે. અને છેલ્લે વાત કરીએ તો 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને થશે ફાયદો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થા ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 2%ને વધારાને મંજૂરી આપી દીધી છે. આ વધારા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 60% થઈ ગયું છે.